દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ. અમારા યોગાલયમાં જે લોકો ટ્રીટમેન્ટ માટે આવે છે એ તમામને અમે ફરજિયાત પ્રમાણે એટલે કમ્પલસરી કરી દઈએ છીએ કે ફ્રીજનું પાણી નહીં પીવાનું અને નીચા તાપમાનવાળું પાણી પણ નહીં પીવાનું. તો કેટલાક લોકો પ્રતિ પ્રશ્ન કરે છે અને એવા પણ કેટલાક લોકો આવે છે કે હું તો ભલે અત્યારે 40-42ની ઉંમર હોય પણ કે છે બાલ્યકાળથી ફ્રીજનું પાણી પીવું છું અને રેલા ઉતરે એવું પાણી પીવું છું. હવે કે છે મને પાણી વગર ચાલતું નથી. હવે એમને પ્રોબ્લેમ છે, લીવર સિરોસિસનો આવ્યો છે, શુદ્ધ શાકાહારી છે, પછી કાંદા લસણ ન ખાનારા જૈન વ્યક્તિ છે, એટલે પછી પેલું તો મદ્યપાનનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો અને અમે પૂછ્યું બી પણ નથી લેતા. હવે આપ બધા અત્યારે બધું કામ 10-12 સેકન્ડ માટે પડતું મૂકો. હું કહું છું એ મુદ્રા હમણાં કરો, એટલે એ રીતે હમણાં કરો, પછી મને એના પરિણામ જણાવો. આ રીતે પંજો મોઢાથી બિલકુલ નજીક લેવાનો, માંડ 1 ઇંચનું અંતર રહેવું જોઈએ, આટલું અંતર, અને ઊંડો શ્વાસ લઈને આખું મોઢું કરીને હાથ બિલકુલ નજીક રાખીને પ્રશ્વાસ કરવાનો. તમને હૂંફાળું વાતાવરણ દેખાશે, એટલે અહીંયા હૂંફ વર્તાશે. સમજો અરીસાની બિલકુલ પાસે અડીને આ રીતે કરશો તો અરીસા પર વરાળ તમને દેખાશે. જ્યારે વાતાવરણમાં પણ બહુ ઠંડક હોય, 11-12 ડિગ્રી ટેમ્પરેચર હોય અને તમે આ રીતે કરશો અને હવા બહાર ફેંકશો તો રીસરના તમને વરાળ બહાર નીકળતી પ્રેક્ટિકલી દેખાશે અને કેમેરામાં કેદ પણ થશે. મિત્રો, હું માપવા નથી ગયો, પણ શરીર વિજ્ઞાનીઓ કહે છે કે પેટનું ટેમ્પરેચર હંમેશા 37થી 40 ડિગ્રી વચ્ચે જ હોય છે. એટલે જઠરાગ્નિ ખૂબ, એનું નામ જ છે, શાસ્ત્રોએ જઠરાગ્નિ કીધું છે. જઠરાગ્નિ ખૂબ તેજ હોય છે, સક્રિય હોય છે અને એ જોઈએ જ. તો પેટનું તાપમાન એટલું મેન્ટેન રહેવું જોઈએ. શરીરનું તાપમાન પણ તમે જુઓ 98ની આજુબાજુ જ રહે છે. 1 ડિગ્રી ઘટી જાય તો બી ડૉક્ટર પાસે જવું છે. 1 ડિગ્રી વધી જાય 100 કે 101 જેટલો આપણે એને તાવ કહીએ છીએ તો પણ ડૉક્ટર સાહેબ પાસે જવું પડે છે. તો બોડીનું ટેમ્પરેચર જ ખૂબ મહિમા ધરાવે છે, અગત્યનું છે. મસ્તિષ્કનું ટેમ્પરેચર પણ અને આખા શરીરનું ટેમ્પરેચર ખૂબ અગત્યતા ધરાવે છે. આપણે જો 11-12 ડિગ્રી તાપમાન હોય અથવા 15 ડિગ્રી નીચે હોય અથવા આપણે હિમાલય તરફ ગયા હોય તો શરીરનું ટેમ્પરેચર, એનું તાપમાન મેન્ટેન રાખવા માટે આપણે જરૂરી પ્રાવધાન કરવા પડે. એવા વસ્ત્રો, ગરમ ઊની વસ્ત્રો ધારણ કરવા પડે, કારણ કે ટેમ્પરેચર સાથે ખેલ પોસાય નહીં, બીમારીનો સામનો કરવો જ પડે. એવી રીતે ભેજ ન લાગે, શરીર પલળ્યા ન કરે, એના માટે આપણે ચોમાસામાં પણ એટલી બધી શરીરની કાળજી લઈએ છીએ. તો ઉનાળામાં પણ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે એ રીતના વસ્ત્રો ધારણ કરતા હોઈએ છીએ. તો મિત્રો, ટેમ્પરેચર ખૂબ અગત્ય ધરાવે છે શરીરનું. તમે જો કોઈ પણ પક્ષી, દાખલા તરીકે મરઘી છે કે ચકલી છે કે આપણે જેને જોઈ શકીએ છીએ, એ પણ એકવાર ઈંડું આપ્યા પછી એના પરથી કેટલાય દિવસ સુધી સતત બેસી રહે છે હૂંફ આપીને. એના પરથી ખસતી નથી મરઘી. અને મરઘી કદાચ થોડી વાર માટે ખસે તો કોઈ વ્યવસ્થા, એટલે મરઘો બેસી જતો હશે કદાચ. મરઘાને મેં જોયો નથી પણ મરઘીને તો જોઈ છે. ચકલા પણ એ રીતે ઈંડું સેવે છે. હવે આપ વિચાર કરો કે તમે ફ્રીજનું પાણી <5 ડિગ્રી વાળું, 10 ડિગ્રી વાળું અથવા તો રેલા ઉતરે એવું પીવો, એટલે પેટનું તાપમાન તો આપણને ખબર હોય કેટલું ઊંચું છે.
37થી 40. તો એવા ઉષ્ણતા ભર્યા તાપમાનમાં તમે ઠંડુ પાણી રેડી દો તો થોડી વાર માટે પેટનું તાપમાન પણ ડિસ્ટર્બ થઈ જાય છે, જઠરાગ્નિ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે પેટ તાત્કાલ આજુબાજુના અવયવોમાંથી ઉષ્મા ખેંચી લે છે અને શરીરનું ટેમ્પરેચર મજબૂત રાખે છે. પરંતુ આવું કાયમ ને કાયમ ચાલ્યા કરે તો પછી શરીરમાં કોઈના કોઈ અંગો પર બરોળ પર છે કે પિત્તાશય પર છે કે પકવાશય પર છે કે લીવર પર છે કાયમી ધોરણે લાંબા સોજા આવી જાય છે. પછી ડૉક્ટરો પકવાશય જો સોજો આવી જાય તો એને કોલાઇટિસ થયો એવું કહે છે. પછી બરોળમાં પિત્તાશયમાં સોજો આવે તો એની તો ટ્રીટમેન્ટ બહુ લાંબી ચાલે છે અને જ્યારે દવાખાનામાં આવા પ્રોબ્લેમ માટે દાખલ થાય છે વ્યક્તિઓ ત્યારે એક બબ્બે ચમચી જ પાણી આપે છે. ખૂબ આકરી સજા વ્યક્તિઓ ભોગવે છે એક સિમ્પલ આટલી ભૂલના લીધે. તો પાણી હંમેશા કુદરતી ઉપચારના દૃષ્ટિકોણથી આ કોઈ મારું સંશોધન નથી. શરીરનું ટેમ્પરેચર જેટલું હોય એટલા ટેમ્પરેચરવાળું પીવું જોઈએ પાણી, અથવા માટલાની અંદરનું પણ પાણી વાતાવરણના ટેમ્પરેચર કરતાં -2 ડિગ્રી ઓછું હોય છે. તો પવાલીમાં મૂકેલું પાણી સલાહભર્યું છે, પીવા યોગ્ય છે. નહીં તો નોર્મલ પાણી પીવો, પરંતુ પાણી સાથે કોઈ પણ ચેડા ના કરાય. શરીરમાં 75% પાણી હોય છે અને શરીરના એટલે આખા જીવનનો આધાર, તમામ 10 તંત્રોનો ફંક્શનિંગનો મુખ્ય આધાર પાણી જ છે અને ટેમ્પરેચર છે. થોડું બી ટેમ્પરેચર ડિસ્ટર્બ થશે તો બીમારીઓ આવ્યા કરશે. માટે મિત્રો, આપ ફરીથી આ પ્રયોગ કરો, તમને ઉફાળું જ આવશે. હવે સતર્ક થઈ જજો એવી પ્રાર્થના છે મારી, આદેશ નથી. કે જે વ્યક્તિઓ હંમેશા ઠંડુ પાણી પીવે છે એ લોકો ચેતી જજો, ને તો અન્નનળીનો સોજો અથવા પેટના કોઈના કોઈ સોજા અથવા કોલાઇટિસ અથવા અલ્સરેટિવ કોલાઇટિસ, કોઈને કોઈ એવો મોટો ગંભીર રોગ લાગુ થઈ જશે. આજે ભાઈ આવેલા એવા તો કેટલાય, એક અનુભવ બી મૂકેલો છે, જીતેન્દ્રભાઈ કરીને છે, જીતેન્દ્રભાઈ શાહ. એ તો ચુસ્ત જૈન છે, પણ એમને પણ ફ્રીજના પાણીથી આટલી મોટી બીમારી ઓરી લીધી અને એમણે તો 55 લાખ રૂપિયાની વ્યવસ્થા બી કરી દીધેલી ખૂબ ભારતની મોટી હોસ્પિટલમાં લીવર ચેન્જ કરાવવા માટે. પરંતુ પછી અહીંયાની ટ્રીટમેન્ટથી, યોગાલયની ટ્રીટમેન્ટથી એમને અઠવાડિયામાં જ ઘણો બધો ફેર પડી ગયો. એ અનુભવમાં આપ જોઈ શકો છો. અતિશયોક્તિભરું કોઈ રજૂઆત અહીંથી હું ભૂલથી પણ ના કરી શકું. એટલે આપને વિનંતી અને પ્રાર્થના છે કે આપ એવા પ્રયોગો છોડો કે જે શરીરને નુકસાન કરતા પ્રયોગો હોય છે, શરીરના ટેમ્પરેચર સાથે છેડખાની કરતા પ્રયોગો હોય છે. એવા પ્રયોગો આપ બંધ કરી દો. કેટલાક લોકો દલીલ કરે છે કે આ ઉનાળો છે, પણ ઉનાળો છે તો પણ પેટનું ટેમ્પરેચર ઠંડી હોય કે ઉનાળો હોય ગમે તે હોય એ ટેમ્પરેચર રહ્યા જ કરે છે એટલું. કેટલાય લોકો તમે જુઓ તવા ઉપરથી ઉતરેલું, કઢાઈ પરથી ઉતરેલું ડાયરેક્ટ ગરમ માંગે છે, પણ પીવાનું પાણી તો રેલા ઉતરતું ઠંડુ જ પીવે છે, જમતી ઘડીએ બી. તો એમની વિદવત્તા પર આપણને કેટલાક ચિંતન કરવા પડે. માટે મિત્રો પ્રાર્થના છે કે ભોજન વખતે 1.5 ગ્લાસ જ પીવાનું છે પાણી. ભોજનાંતે વિષમવારી એવો આયુર્વેદનો સિદ્ધાંત પણ છે કે ભોજન પછી પાણી નથી પીવાનું હોતું. 1.5 ગ્લાસ મરીને બધું થઈને કુલ લેશો મુખ શુદ્ધિ માટે, અથવા કોઈ ઔષધિ ઉપચાર ચાલતો હોય તો એટલા પૂરતું પાણી તમે લઈ શકો, ઓછામાં ઓછું પાણી. પછી ભોજનના 40 મિનિટ બાદ આપ પાણી લઈ શકો છો. તો મિત્રો, મારી આ નમ્ર વિનંતી હતી, એક અરજ હતી સામૂહિક સ્વાસ્થ્ય માટે કે આપ ઠંડા તાપમાનવાળા પાણીથી દૂર રહેજો. આ વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું.
આપને પણ વંદન કરીને આજના વિષયનું સમાપન કરું છું. વંદે માતરમ.